આજે ભક્તજનો આપણે વાત થોડીક એવી જોવી છે કે ગુરુ જ્યારે લોકમાંથી વિદાય તો લે ત્યારે પોતાના શિષ્યને ભલામણ કેવી હોય, પોતાના શિષ્યને ભલામણ કેવી હોય. કારણ કે શિષ્ય જ્યારે ગુરુ આરે જોડ થયો હોય ત્યારે ટોટલી મોક્ષની જવાબદારી ગુરુના હાથમાં છે. ગુરુ એક કર્ણધાર છે. જેમ તમે નાવમાં બેસો અને નાવની અંદર નાવિક તમને આ કિનારેથી સામે કિનારે લઈ જનારો એક કર્ણધાર છે, એ નદીનો કર્ણધાર છે, અને સદગુરુ છે સંસારના કર્ણધાર છે. બેનું નામ એક છે, ક્રિયા એક છે, પણ બેનું ફળ બહુ જુદું છે. શિષ્ય છે એના ગુરુ કર્ણધાર છે, માયાના પર સુધી પહોંચાડનારા, એટલે કહેતા પરમાત્મા સુધી પહોંચાડનારા ગુરુ એ કર્ણધાર છે. અને ગ્રહસ્થાશ્રમની અંદર છે જે નાવિક છે, આ કિનારેથી સામે કિનારે લઈ જનારો, એ માત્ર એક પૃથ્વી ઉપર આ કિનારથી સામે કિનારે લઈ જનારો છે. માટે આ સંપ્રદાયની અંદર જે ગુરુની મહત્તા ગવાણી એની કંઈક અલગ ગવાણી છે. કારણ કે ગુરુ જે સ્થિતિ આપે એ બીજું કોણ આપી શકે? વિક્રમ સંવંત 1908 સાલ ચાલે છે. વિક્રમ સંવંત, ઈસવીસન નહીં. વિક્રમ સંવંત 1908 સરસ મજાની ચાલ ચાલે છે. વડતાલની ધરતીની અંદર મોટો ચૈત્રી સમયો ધામધૂમથી દબદબા પૂર્વક પૂર્ણ થયો. ત્યારબાદ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો રઘુવીરજી મહારાજ તથા સત્સંગનો લાભ લેવા આવેલા શિવલાલ શેઠ વગેરે બધા વડતાલથી ઉમરેઠની ધરતીમાં આવ્યા. અને ગોપાળાનંદ સ્વામી પાછલી જિંદગીમાં વિશેષ કરીને ઉમરેઠની ધરતીમાં રહેતા હતા. ત્યાં નિત્ય સભા મંડપની અંદર શ્રીજી મહારાજના અલૌકિક પુરુષોત્તમપણાની વાતો સદગુરુ ગોપાળાનંદ સ્વામી કરતા. એવી વાતો કરે કે આમ તમારે જીવાત્માને પુરુષોત્તમ નારાયણ હાડો હાડી ઉતરી જાય અને આખી જિંદગી પર્યંત સ્વામિનારાયણ 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 ભજન કરતો દિવસો પૂરો કરે. આવું એનું જીવન, આવી સ્વામીની વાતો અલૌકિક. એમ કરતા કરતા રાત્રિ આવી અને નૃસિંહ ચૌદશ આવી. 13ને દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહારાજના મહિમાની વાતો કરી અને સ્વામી સૂતા છે. રાત્રિના 12 વાગ્યાનો સુમાર છે. ભગવાન સ્વામિનારાયણે સ્વામીને દર્શન આપ્યા. નૃસિંહ ચૌદશ કહેવાય કોને? કઈ તિથિ? વૈશાખ સુદ ચોથ ચૌદશ. વૈશાખ સુદ ચૌદશ એને નૃસિંહ ચૌદશ કહેવાય. રાત્રે ભગવાને દર્શન દીધા હો સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામીનું કાંડું પકડીને કીધું, સ્વામી તમે અમારું પુરુષોત્તમ પણ તો બહુ પ્રવર્તાવ્યું છે, પણ હજી તમે અમારું પુરુષોત્તમ પણ પ્રવર્તાવજો. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અને નૃસિંહ ચૌદશને દિવસે હવારમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી મોજમાં ઉઠ્યા. રોજ ઉઠતા હતા ને એનાથી મોજમાં ઉઠ્યા. સેવામાં શિષ્યતાની વિચાર કરવા માંડ્યા. માનો ન માનો આજ ગુરુ એટલી સેવામાં કેમ છે, આજ મોજમાં કેમ છે? કંઈક લાગે છે. સ્વામી નાયા ધોયા, ધોતી પહેરી, સ્વામી પૂજા પાઠ કરી અને સ્વામીનું કાંડું પકડીને નાના સાધુ સભા મંડપમાં લાવે છે. ત્યારે હળુક દઈને પૂછું, ગુરુદેવ તમે રોજ મોજમાં તો હો, પણ આજ તો તમે કંઈક અલૌકિક ને દિવ્ય મોજમાં હોય ને એવું મને દેખાય છે. ત્યારે કહે છે કે સાધુરામ, આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણીએ મને દર્શન આપીને પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કરવાની ફરી વખત આજ્ઞા કરી.
આજ એનો જેમ છે એમ મહિમા કહેવા માટે આજ ભગવાને મને ફરી વખત દર્શન આપીને કીધું. સ્વામી શું કીધું? સ્વામી કે હાલ સભામાં તને વાત કરું. આમ વાર્તા કરતા જાય ને ત્યાં સભા મંડપ આવી ગયો. સ્વામી ગાદી ઉપર બેઠા અને ગાદી ઉપર બેહી અને સ્વામીએ વાત રજૂ કરી. હો, અવતાર માત્ર શ્રી હરિને આધીન છે. તેમનું આપેલું ઐશ્વર્ય અનંત ભોગવી રહ્યા છે. એમ કહીને સદગુરુ ગોપાળાનંદ સ્વામી દાખલો આપ્યો કે માની લો કે બહુ મોટો લખેશ્વરી શેઠિયો હોય, એની કરતા સ્વામી કે એક મોટો ચક્રવર્તી રાજા હોય. રાજાનો દિવાન હોય, રાજાનો સેનાપતિ હોય, રાજાનો નાણા મંત્રી હોય, રાજાનું પ્રધાન મંડળ હોય, એને પણ બાપા વૈભવ હોય, હાથ હાથ માળની હવેલી હોય. ત્યારે એના કોઈ સંબંધી આવે ને ત્યારે વિચારે, ઓહો મારા કાકાને કેટલો મોટો વૈભવ હે, હાથ માળની તો હવેલી મારા કાકા નહીં. મારા કાકાના નોકરો કામ કરે, ઓહો મારા કાકા પાણી માંગે દૂધ આવે, હા કેવડી મોટી જાહો દલાલી મારા કાકાની. પણ કોને લઈને છે કાકાની જાહો દલાલી? રાજાને લઈને છે. કોને લઈને છે? રાજાને લઈને છે. અને જો રાજા આગળ એમ કહી દે કે ભાઈ જાવ એનું બધું લૂંટી લઈને એને કાઢી મૂકો તો કાંઈ ન વધે, ખાવાનું ગોતવું પડે હવારે. જેમ ઓલો કાકાની સંપત્તિ જોઈને મોજ પામે છે, એને ખબર નથી કે આ સંપત્તિ વાસ્તવિક તો રાજાની છે. એમ ગોપાળાનંદ સ્વામી કે જે કાંઈ આ ભૂમંડળની અંદર પૂર્વે ઐશ્વર્ય થઈ ગયા, પ્રથમનું 27મું વચન આવો. મહારાજ કે પૂર્વે જે ઐશ્વર્ય થયા અને વર્તમાન કાળમાં થઈ રહ્યા છે અને આવનાર કાળની અંદર આશ્ચર્ય થશે, એ મને મળે પ્રત્યક્ષ ભગવાન વતે છે. એની વગર કરતલ બીજો કોઈ નથી. એના પ્રેરક, એના નિયંતા, એના સ્વામી એ મને મળ્યા ભગવાન સ્વામી નારાયણ છે, અન્યથા બીજો કોઈ નથી. આમ જ્યાં ગોપાળાનંદ સ્વામી વાત કરી અને સ્વામીએ છેલ્લે કીધું, ભક્તો આવી શુદ્ધ ઉપાસના રાખશે ને, આવી શુદ્ધ નિષ્ઠા રાખશે, એને અક્ષરધામની અંદર પુરુષોત્તમ નારાયણ પોતાના સમીપનું સુખ નિત્ય આપશે. અને ભક્તો લખી રાખજો, ઉપાસના જેના જીવનમાં ગઈ, પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા જેના જીવનમાંથી ગઈ, એને લખી રાખવાનું, એને કોઈ દિવસ અક્ષરધામનું સુખ નહીં મળે, નહીં મળે, નહીં મળે. એને ક્યાંથી મળે ભાઈ? કારણ કે એને નિષ્ઠા એના ભગવાનની રાખી. માની લો કે કોઈ મોટો સદગ્રસ્ત હોય, એના અહીંયા સુરતની અંદર 50 હીરાની ઘંટી હાલતી, ધમ ધોકારો. કેટલી? 50 ઘંટી. રાત દી હાકે પાછું. એવું નહીં દિવસે હાકે રાતે બંધ, રાત દી હાકે. પણ એને કોઈ પર નારી હારે સંબંધ છે આડા. એને 25 વર્ષના વાણા વાઈ ગયા અને આને લગ્ન નહોતા કર્યા. પછી મનમાં એમ યાર લગ્ન કરી લઉં, અને લગ્ન કર્યા, પરણી નારી આવી અને ઘટના એવી ઘટી કે 100 મહિના થયા તો ઓલો પુરુષ મૃત્યુ પામ્યો. તો સંપત્તિની 50 ઘંટીની માલિક પેલી નારી થાય ને, જેની હારે સંસારના પાપ કરવા જતો હતી નારી. કેમ? એ દાવો માંડે આવીને કે આ 50 ઘંટીની માલિક હું છું, તો સ્વીકારે કોઈ? કેમ ન સ્વીકારે? કેમ ન સ્વીકારે? અરે ભાઈ 25 વર્ષથી મારે એના સંબંધ છે. બોલો કે 25 વર્ષના સંબંધ છે, પણ પતિ પત્નીનો નહીં. આ 6 મહિના તો પરણીને આવીને તો આ સંપત્તિની માલિક તો આ જ થાય. કેમ? એ પરણી છે. એમ જેને પુરુષોત્તમ નારાયણની દ્રઢ નિષ્ઠા બંધાય, એ પુરુષોત્તમ નારાયણને પરણી ચૂક્યો, અને જે પરણી ચૂક્યો ને એને જ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામનો અધિકારી બનાવે. બોલો તો આજ આ માથું ગયે, કાલ તો બીજે માથું ગયે, ત્રીજે ચોથી જગ્યાએ માથું ગયે. ક્યાં માથા ગહે ને ક્યાં બાધા રાખે અને ક્યાં નિષ્ઠા બાંધે એનું કાંઈ નક્કી
એમ ગોપાળાન સ્વામી કે એક નિષ્ઠા રાખનાર વ્યક્તિ પર ભગવાન પુરુષોત્તમ નારાયણ એને પોતાનું ધામ આપે છે. માટે હે ભક્તો, હે સંતો, આજ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા. તેનો મહિમા સમજી અને શાસ્ત્રમાં ઠેર ઠેર લખ્યું છે કે નરનાળને શાપ થયો, નરનાળને શ્રાપ થયો. વૃંદાવનની અંદર ધર્મ ભક્તિને કૃષ્ણે દર્શન દઈને કહ્યું કે હું તમારે ત્યાં જન્મ ધારણ કરીને અવતાર લઈશ. એ બધી વાત સાચી. તો આ લોકની અંદર ભૂમંડળ ઉપર ભગવાનને અવતાર ધારણ કરવાની રીત છે એટલે વાત કરે. પણ અક્ષરધામમાં જે પધાર્યાને સર્વે કારણનું કારણ આરાધ્ય ઈષ્ટદેવ છે. એવા તો અનેક મહારાજના વચનોને પ્રમાણ છે કે જે પ્રમાણો કરીને જીવાત્મા અક્ષરધામનો અધિકારી થઈ અને પુરુષોત્તમ નારાયણના ધામમાં બેહી જાય. ધામમાં એ સાંભળી, આટલી વાત સાંભળી તો અખંડાનંદ બ્રહ્મચારી હતા, એનાથી આ વાત પચી નહીં, જાડા થઈ ગયા. શું થઈ ગયું? કોને થઈ ગયું? અખંડાનંદ બ્રહ્મચારી મહારાજ ને હારે રેરા, મહારાજે દીક્ષા આપેલી. આમાં એવું કઈ નહીં કે મહારાજના મળેલા હોય એટલે એને ઉપાસના દળ થઈ જ ગઈ. મહારાજના મળે એટલે એનું કલ્યાણ થઈ ગયું, કઈ નથી થયું. જેને નિષ્ઠાવાન સાધુ મળે અને સાધુમાં જેને આત્મબુદ્ધિ બંધાય અને જે કેની વાત હોય 100% પોતાના જીવનમાં સત્ય માને, શ્રદ્ધા ને વિશ્વાસથી, તો જ એને નિષ્ઠા બંધાય. નકર ભેગો રહે તો નિષ્ઠા નો બંધાય. બધા વિદ્યાર્થી સ્કૂલમાં ભણતા જ હોય તો બધા સાયન્ટિસ્ટ થાય, બધા ડાક્ટર થાય. હે, એક વર્ગની અંદર 55 છોકરા હોય કે 60 હોય? કેટલા હોય છોકરા? 60, 50 થી 60 છોકરા હોય. હવે 60 છોકરા ડાક્ટર બને? હે, શિક્ષક તો બધાને હરખું જ ભણાવે. એમ સદગુરુ તો જીવાત્માને બધાને એક હરખું સુખ આપે, એક હરખી જ વાત કરે. જેમ જેને ડોક્ટર થવું હોય, એક ત્વરાથી પરમાત્માની વાત, ત્વરાથી ભણતો હોય, એમ જેને મુક્ત થવું હોય ને, એ પરમાત્માની વાતો ત્વરાથી સાંભળતો હોય. લખી રાખવાનું. આજ બ્રહ્મચારીને ઝાડા થઈ ગયા. અરર, હાથ લગી હાથ ધોવાનું ચાલુ રહ્યું. અખંડાનંદ બ્રહ્મચારીના શિષ્ય હતા ને, એને જન રઘુવીરજી મહારાજને વાત કરી કે બાપજી ગજબ થયો. કે શું થયું? ગોપાળન સ્વામી આવી સભા મંડપમાં વાત કરી અને મારા ગુરુ ઝાડા થઈ ગયા, માટે આપ દર્શન દેવા પધારો. રઘુવીરજી મહારાજ દયાળુ પ્રકૃતિના ઉભા થયા. સાધુરામનું કાંડું પકડી રસ્તામાં વાતો કરતા કરતા બ્રહ્મચારીને જ્યારે આસન હતું ત્યાં ઢોલિયે હુતાતા અને ન્યાય ગેન રઘુવીરજી મહારાજે કાંડું પકડી કે બ્રહ્મચારી મહારાજ કેમ છે? અરે હું કેમ છે? ગોપાળન સ્વામી કેવી વાતો કરે છે. આવું જ કઈ હોય? આચાર્ય મહારાજ કે સ્વામી એક કામ કરો, તમે સમજો છો ની બરોબર. આ તો ગોપાળન સ્વામી યોગી છે, એ તો એની મસ્તીમાં ખેલતા હોય, ક્યાં રમતા હોય એને ખબર હોય, આપણને ખબર ન હોય. માટે તમે જે સમજો છો તમારી સમજણ બરોબર છે. ઝાડા રેડી થઈ ગયા. જો તો ખરા, જેના અર્થે માંડું માથું મુંડાવ્યું, જેની સેવા રાજદી કરી, એ કોણ ભગવાનને કેવા ભગવાન છે ને જીવ ઓળખી નો. એ કેવા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એની વાતમાં વાત લખે. સ્વામી કે જેને 52 જન્મના પુણ્ય ઉદિત પાપ પ્રગટ થયા હોય ને, એના પુરુષોત્તમ નારાયણમાં પરભાવ નથી સમજાતો. અને સ્વામી કે જેને છેલ્લો જન્મ થવાનો થયો હોય ને, એને આવા પુરુષોત્તમ નારાયણમાં હોય 100% વિશ્વાસ. ઝાડ હારા થઈ ગયા. અને છેલ્લે પછી મનમાં એમ થયું
કે ગુરુદેવ તો ધામમાં વહી ગયા, ગોપાળાન સ્વામી કોનો સમાગમ કરવું? તો કે હાલ જુનાગઢ જાઓ. પાછલી જિંદગીમાં સાધુ જુનાગઢ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજની નિષ્ઠાની વાતો કરી અને પછી અખંડાનંદ બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું સમજાણું અને દેહને મૂકીને અંતે અક્ષરધામના અધિકારી થયા. અમારે ગોપાળ ગુણાતીતાનંદ સ્વામી ન મળ્યા હોત તો શું દશા થાય? હે તે આપણે કઈ એવું નથી દેખાતું કઈ? આ તો હારું થયું આપણને આ ગુરુનું સંતોનું મંડળ મળ્યું, નકર આપણી શું દશા હતી? હે આપણે ગોળ ને ખોળ ભેગું જ હાંકતા બાપા. મહારાજ હું છે એની કઈ ખબર જ નહોતી. પુરુષોત્તમ નારાયણ તત્વ હું છે એની ખબર જ નહોતી. જીવને એક વખત ભગવાનનો મહિમા સમજાઈ જાય ને, ભક્તો એને ભજન કરવું નથી પડતું, ભજન થઈ જાય છે. એને પંચ વિષય છોડવા નથી પડતા, પંચ વિષય છૂટી જાય છે. જ્યાં લગી પંચ વિષય છૂટતા નથી ને ત્યાં લગી સમજો પુરુષોત્તમ નારાયણને ઓળખવામાં મારા જીવનમાં કંઈક કચાશ છે. એટલે મોટા સંતો એમ કહેતા કે ભગવાન શ્રીને સર્વ કારણનું કારણ સમજવાની ઘણું કઠણ કામ છે, બહુ કઠણ કામ છે. અમે ગામમાં ગયા હતા, ને એક સાધુ હતા. આપણી હાથ દીની કથા હતી, ગામમાં સાધુ રહેતા હતા. પછી તો ભાઈ આપણે તો કેવો ક્રમ મુજબ 5 માનસી કરવી પડે, ચેષ્ટા બોલવી પડે, સવારે પૂજા પાઠ બધું કરવું પડે. તિલક 1 દી ગયો 2 દી ગયા એટલે હારે અમારે અભી તો ખીચડિયા ગાડી હાંકવામાં આડી હારે જ રોકાતો. કોલેજ કરતો એટલે કોલેજ જાય ને ખાલી પરીક્ષા દેવા જાય. હવે એ હારે એટલે એ હારે માનસી કરે ને પૂજા ને બધું થાય એટલે ચેષ્ટા બોલે ને બધું. એટલે સહેજે ઓલા સાધુ હતા ને ઓલા કોણી મારીને કે લાઈ તું ક્યાં ની વાસડસો ગઈ? આ ચેષ્ટા માનસી કરવી, હવાર શોભાના પદ બોલવાન, હે મારા વાલાજીના પદ બોલવાન, આ તું ક્યાં લીમીડો હારો રી કે? હવે કે આ ધોળી દાઢી થઈ ગઈ, 70 વર્ષ થઈ ગયા, 70 વર્ષમાં કોઈ દી કાંઈ મળ્યું નહીં, હવે આમાં હું મળવાનું છે? જેનો ભગવો ધારણ કર્યો એમ કે આમાં 70 વર્ષે મને કાંઈ મળ્યું નથી, એની જિંદગી ક્યાંય ને કાઢી છે કયો? એનું કારણ જ એટલું ને ભગવાનની ઓળખવામાં કાચપ રહી ગઈ, ભગવાનની નિષ્ઠામાં કાચપ રહી ગઈ. પણ અભિબુદ્ધિશાળી એટલે હળુકદીન કે સ્વામી તમને જે મળ્યું ન મળ્યું અમને ખબર નથી, પણ અમને આ સંતો દ્વારા ભગવાન ઓળખાણ એટલે અમારાથી આ છૂટે એમ નહીં. તમારે જે કહેવું કે અમારાથી છૂટે એમ નહીં ક્યાં કાંઈ. હું બોલે ભાઈ બોલો? માટે ગમે એટલો ત્યાગ પાળે, ગમે એટલા યજ્ઞ મોટા મોટા કરે, પણ જો એક પુરુષોત્તમ નારાયણ નો ઓળખાણા તો બધું ફેર. એટલે સ્વામિનારાયણ ભગવાને મધ્યના 19મા વચનામૃતમાં કહ્યું, મહારાજ કે મોટા મોટો કોઈ દ્રોહી હોય, પાપી હોય તો અમને સર્વ કારણ નથી જાણતો, સર્વે અવતારના અવતારી નથી જાણતો. મહારાજ કે મોટા મોટો દ્રોહ કરે છે ને મોટા મોટો પાપી આત્મા છે. અને ભક્તો હું તો કહું તમને આ વાતની ઘેડ જીવમાં ન બેહતી હોય તો રોજ પૂજા કરો ને, પૂજામાં ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરો, ગળગળતા હૃદય પ્રાર્થના કરો, મહારાજ સંતો મને તમારા પુરુષોત્તમપણાની વાતો કરે છે, પણ મહારાજ એ વાતમાં મને ઘેડ નથી બેહતી, મહારાજ મને એમાં હા નથી પડતી. માટે મહારાજ હું તમારો છું, તમારી કંઠી પહેરી તમારી પૂજા કરું, તમારા સાધુને શરણે, અને મહારાજ પછી મારો છેલ્લો જન્મ ન થાય તો મહારાજ મારા કાંઈક પાપ નડતા હોય તો જ ન થાય, પણ મહારાજ હું તમારો થયો છું તો મારું કલ્યાણ કરવી તમારી ફરજ છે. મહારાજ તમે જેવા છો ને એવા મને ઓળખાવો, તમે જેવા છો ને એવા મને જણાવો. તમે એમ કરતા 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 ગળતા હૃદય પરમાત્માને પ્રાર્થના કરો
અને પ્રાર્થના કરતા 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 એક સમય એવો આવશે ભક્તો, એ પ્રાર્થના સ્વીકારીને ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાની નિષ્ઠા જેવી છે એની તમારા મારા હૃદયમાં ફિટ કરી દે ને કરી દે. વાર નહીં લાગે. માટે કહું છું, પ્રાર્થના ભગવાનને કરતા શીખજો. એ સહુએ વાત સ્વીકારવી, એ ઉપાસનાની ખાસ, એ નિજ દર્શન કરી જોવું, હે રીઝવા અવિનાશ. જો ભગવાનને રીઝવા જ હોય ને તો પાછી વૃત્તિ વાળીને જોવું. મને ભગવાન ઓળખાણા, મને ભગવાન ઓળખાણા. તમને કેમ કોઈ 500 રૂપિયાનું બંડલનું નોટ આપે અને એમ કે આ 50,000 છે, તમે ગણો 99 નોટ થાય શું કરો? પાછું ગણો. એમ ભગવાન નથી ઓળખાણા તો રિપીટ થાવ, આત્મામાં પ્રકાશ, આત્મા બાજુ વૃત્તિ લાવો કે ક્યાં મારામાં ખોટ છે. જેમ ફરી વખત ગણો છો ને એમ ફરી વખત ચેક કરો કે મને ભગવાનનું સુખ નથી આવતું તો ક્યાં મારી કાચપ છે. ભક્તો, આ ભગવાન તો એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે. ભક્તો, આ ભગવાન પોતાનો ખરો શરણાગત થાય ને એને પોતાની મૂર્તિનું સુખ આપે છે, આપે છે ને આપે છે. નથી લેવાતું, આપણી ક્યાંક ખોટ છે, આપણી ક્યાંક ખામી છે, એને તપાસો. વિદ્યાર્થી વાંચવા બેન પછી એનું મન ન લાગે ને એટલે તપાસે, મારું મન આજ કેમ નથી લાગતું, ક્યાં મારું મન વિહવાળ બન્યું. રાતે સુતા ઊંઘ ન આવે એટલે તપાસ કરો કે મારું મન ક્યાં વિહવળ બન્યું, મને ઊંઘ ન આવી. એમ પુરુષોત્તમ નારાયણનું સુખ એટલે ન આવે ક્યાંક મન આપણું પાંટકતું હોય અને મનને ત્યાંથી કહીને ભગવાન આકારે કરો એટલે ભક્તો એ સુખ આવશે. એ વાત વિચારી ટાળવી, એ ખામી નિજની જરૂર, સર્વ પરી ઉપાસકને હરિ હાજર છે હજૂર. પોતાની ખોટને ઓળખીને એને ટાળવી, અને ટાળે ને એને હરિભગત કહેવાય, ટાળે ને સાધુ કહેવાય. પેલા તો ગોતે એને હરિભગત કહેવાય, ગોતે આપણે ટાળે એને હરિભગત કહેવાય, ગોતે જ નહીં હરિભગત ન કહેવાય. અને કોઈ આપણી ભૂલ બતાવે વાતને લખી રાખજો, એમાં ગુરુભાવ રાખતા શીખજો, એમાં આત્મબુદ્ધિ કરતા શીખજો. આપણી ખોટ કોઈ ઓળખાવે તો એના વચને જિંદગી નિશાવર કરી દેજો, કારણ કે અક્ષરધામ સુધી ઘાલી દે આપણને ઠેડાઈથી, રોકી નહીં શકે. માટે કહું છું, એવાને ઓળખી વિચારીને આત્મબુદ્ધિ કરતા શીખજો. અને ઉપાસના વાળા જે ભગવાનના એકાંતિક ભક્તો છે, નિષ્ઠા વાળા, એની હાજરો હાજર પુરુષોત્તમ નારાયણ એની હારે છે. ભાઈ હારે આગા એટલાય નથી, આપણે નથી સમજાતા, આપણે નથી ઓળખાતા, આપણે નથી મનાતું એટલે ઉપાધિ છે. બાકી ખરેખરો નિષ્ઠા વાળો સાધુ, ખરેખરો નિષ્ઠા વાળો હરિભગત હોય ને એના નખથી શિખા પર્યંતની અંદર પુરુષોત્તમ નારાયણ રમી રહ્યા છે. એના દર્શન કરો ને ભગવાનના દર્શન કરો, બેનું હરખું ફળ છે. એને જમાડો ને ભગવાનને જમાડો, એનું બેનું ફળ હરખું છે. એને વસ્ત્ર ઓઢાડો ને ભગવાનને વસ્ત્ર અર્પણ કરાવો, બેનું ફળ હરખું છે. પણ પરિસ્થિતિ છે એવી કે આપણને એવા સાધુ મળે એમાં ભાવના નથી થતી, અને મળે તો કદાચ મન આઘું જાય છે, અને ભાવના થાય તો હજી રચું કચું થાય છે. કેમ હશે? મારું સાચું છે. અને પછી રઘુવીરજી મહારાજ ઓલા બ્રહ્મચારી ઝાડા હરખા થઈ ગયા ને એટલે રઘુવીરજી મહારાજ સંધ્યા ટાણે ચેષ્ટા પતાવી અને સભા કરવાની તૈયારી હાલતી હતી ને ત્યાં રઘુવીરજી મહારાજે જઈને પૂછ્યું, સ્વામી સભામાં આકરી વાત કરીને ઓલા બ્રહ્મચારીને ઝાડા થઈ ગયા. ત્યારે ગોપાળાન સ્વામી કે બાપજી હસતા હસતા કે
મેં કાંઈ આકરી વાત નથી કરી. સભામાં જે વાત કરીને એ તમારા બાપે સપનામાં આવીને આજ્ઞા કરીને એટલે કીધી મેં. ત્યારે રઘુવીરજી મહારાજ કે સ્વામી હું ના નથી પાડતો તમને, પણ પાત્ર જોઈને વાતું કરો. પાત્ર જોઈને, પાત્ર વગર વાતું કરશો ને સ્વામી તો આમાં કેટલા એના હાંડલા ભડાઈ જાય સ્વામી. ત્યારે ગોપાળાન સ્વામી કે બાપજી જો એને વાતું ન કરું ને અને એનો અંતકાળ આવી જાય ને એની આયુષ પૂરી થઈ જાય, અને આયુષ પૂરી થઈ જાય ને ભગવાન સ્વામિનારાયણ ઓળખી ન હોય કે ને તો અક્ષરધામ મૂકીને બીજે ઘરી જાય ને તો કોટી કલ્પે એની માટે અક્ષરધામના દરવાજા સ્વામી નો ખુલે. ગોપાળાન સ્વામી કે સ્વામી કા હેથોન કા ટાલ, કા ઈસ પાર કા ઉસ પાર. અને આટલી જયારે વાત રઘુવીરજી મહારાજ ને ગોપાળાન સ્વામી ને ડિસ્કસ ને બધું થયું ત્યારે શિવલાલ શેઠ ત્યાં મોજૂદ ઊભા હતા. અને આ પ્રસંગે પોતે પોતાની જાતે પોતાની કાને સાંભળ્યો, આંખે જોયો અને પોતે પોતાના જીવનની ડાયરીની અંદર શિવલાલ શેઠે આ લખી લીધો. ભક્તો આ પ્રસંગ ઉપરથી એ બતાવે છે કે જીવનમાં હરેક સાધુ હરેક હરિભગતની જીવનની ડાયરી હોવી જોઈએ. પોતાની ડાયરી અવશ્ય હોવી જોઈએ. કેદી મને સત્સંગ થયો, કેદી મને માયા ટળી, કેદી મને ઘાટ થયો, કેદી મારો ઘાટ ટળ્યો. પોતાના જીવનની અંદર ઉત્તમ સુખની પ્રાપ્તિ થઈ એનું લખાણ પોતાના જીવનમાં હોવું જોઈએ. સંતોએ યાત્રા કરવા ગયો એના સુખ લીધું હોય વાતનું લખાણ પોતાના જીવનમાં હોવું જોઈએ. મંદિરે જ્ઞાનના સેવા કરી એની મોજ આવી હોય ને એનું લખાણ હોવું જોઈએ. અને કોક વઢ્યા હોય અને આપણી ખોટ બતાવે ને એ જીવનમાં લખાણ હોવું જોઈએ. શિવલાલ શેઠ પોતાના જીવનમાં લખીને ગયા હતા તો મને તમને આજે સાંભળવાનું વાંચવા મળ્યું. ન લખ્યું હોત તો એમ આપણે લખીએ ને આપણે કઈ કરીએ ને તો પાછળ વાળાના જીવનની અંદર કોઈકને પ્રેરણા મળે. આત્મા આજથી નક્કી કરો મારે મારા જીવનની ડાયરી રાખી, બસ મારે મારા જીવનની ડાયરી રાખી. પુરુષને લખતા ન આવડતું તો ઘરવાળી પાસે લખાવું, ઘરવાળી લખતા ન હોય તો પુરુષ પાસે લખાવું. બે માંથી એકને તો આવડતું હોય કે નહીં, અને બે ન આવડે છોકરા પાસે લખાવું. અને એમ લાગે છોકરો નથી સમજી શકે એમ તો કોઈક હારો હરિભોત કોઈ ભાઈ લખી દે તું મને. અદભુત ભક્તોજનો આવી વાતો છે. આ વાતો સમજવી નહીં તો બહુ કઠણ કામ છે. એમ કરતા કરતા વૈશાખી પૂર્ણિમાનો ઉત્સવ ઉમરેઠમાં કર્યો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ ગયા. ગોપાળાનંદ સ્વામી એના કાન નીચે એક સરસ ઝીણી એવી રતવાની ફોડલી થઈ. શેની ફોડલી થઈ? રતવાની ફોડલી થઈ. તેથી સ્વામીના શરીરમાં તાવ આવી ગયો. સ્વામીને તાવ આવ્યો એટલે શિવલાલ શેઠ ગોપાળાનંદ સ્વામીની સેવામાં રોકાયા હતા. પછી સ્વામી વગેરે ઉમરેઠથી વડતાલ પધાર્યા. ગોપાળાનંદ સ્વામીને શરીરે મંદવાડ વધતા લાગ્યો. એવા સમાચાર સાંભળી દૂર દૂર પ્રાંતથી લોકો ઉદાસ થઈને સ્વામીના દર્શન કરવા આવવા મળ્યા કે સ્વામીના છેલ્લા દર્શન છે, આપણે કરીએ આવી, સ્વામીના દર્શન કરીએ. સ્વામી દેહ મૂકી દે તો આપણને પછી ક્યાં દર્શન થાય, હાલો આપણે દર્શન કરીએ. અને કોઈ મોટા સાધુ બીમાર હોય ને તો ટિકિટ ખર્ચીને દૂર જવું પડે ને એવા મોટા સાધુના દર્શન કરી આવા જીવનમાં. અને એમાં દર્શન કરવા ન જઈ કહે તો કોઈ એવા મોટા સાધુની અંતિમ ક્રિયા હોય એમાં એના પાર્થિવ દેહના દર્શન કરવા જીવ બહુ ભાગશાળી થઈ જાય. શિવલાલ શેઠ તો સ્વામીની સેવામાં હતા. એક દિવસ તેના અંતરમાંથી અવાજ આવ્યો, કદાચ હવે સ્વામી આ લોકમાં નહીં રહે. આવું શિવલાલ શેઠના મને સ્વીકારી લીધું. એટલે શિવલાલ શેઠના સંકલ્પ થતા અંતરમાં બહુ દુઃખ થયું અને સ્વામી પાસે બેઠા બેઠા સોધાર આસુરે રડવા લાગ્યા. અને ભાઈ તે એકની એક બે જેવી વાત છે
જેમાં આત્મબુદ્ધિ બાંધી હોય અને આ લોકમાંથી વિદાય લે એટલે સહેજે દુઃખ થાય. અને થાવું જ જોઈએ, થાવું જ જોઈએ. શું કરવા? આપણને એને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. એને કાંડું પકડીને ભગવાનના હાથમાં આપણો હથેવાળો આપ્યો છે. માટે અવશ્ય ભક્તજનો આપણને થવું જોઈએ. આંખમાંથી દાડ 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 આંગળા મળ્યા જાય. આ જોઈને ગોપાળાન સ્વામી હાથ ખાટલામાંથી બહાર કાઢીને શિવલાલના માથા ઉપર હાથ મૂકીને કહેશે, શિવા, શા માટે આટલો બધો કચવાઈને રડી રહ્યો છો? શેઠ કે, સ્વામી, આપની ઉદાસીનતાને જોઈને મને એવું લાગે છે કે આપ આ લોકમાંથી હંમેશને માટે વિદાય લઈને સ્વામી જવાના હોય એવું મને લાગે છે. ગોપાળાન સ્વામી કે, શિવા, તારી વાત ખરી છે. તારી વાત શિવલાલ શેઠ 100%ની છે. અમે શરીર છોડવા માટે આ મંદવાડને ગ્રહણ કર્યો છે. મહારાજે અમને 2.5 વર્ષ પહેલા કહ્યું હતું કે અમારી પુરુષોત્તમપણાની વાતો જે દિવસે તમે ખુલ્લી કરશો ત્યાર પછી અમારું પુરુષોત્તમપણું આ સમાજમાં પ્રવર્તે, પછી અમે તમને અક્ષરધામમાં લઈ જાવ, નકર નહીં લઈ જાય. શિવલાલ, મેં 27 ઉપવાસ કર્યા ને એ મારા ધામમાં જવા માટે નકામા થયા. એ મારે ફેલ કરવા પડ્યા. 27 ઉપવાસ શું કરવા? આ પુરુષોત્તમ નારાયણની ઉપાસના પ્રવર્તાવવા માટે. આજ્ઞા મુજબ મહારાજે કીધું તે પ્રમાણે પુરુષોત્તમપણાની વાતો પ્રગટાવી હવે મંદવાડ ગ્રહણ કર્યો છે અને હવે મારે ટૂંક સમયમાં ધામમાં જવું છે. મારે કોઈ વાતની મારા જીવનમાં ખોટ નથી. માટે શિવલાલ, મહારાજની આજ્ઞા મેં બરોબર પાળી છે. મહારાજની ઉપાસના પણ મેં બરોબર સમજી છે. સમજી એટલી નહીં, સમાજમાં પ્રવર્તાવી છે. માટે હવે શિવલાલ, મને મહારાજ ધામમાં તેડી જાય. આટલી વાત સાંભળતા શિવલાલ ઊંડા ઉતરી ગયા. ઘણીક વાર તો શિવલાલ કઈ બોલી ન શક્યા. પોતાના આંખના આંસુ લૂછી અને કહેશે, સ્વામી, આપ ધામમાં જશો તો મારો આધાર કોણ? સ્વામી, તમે તો ધામમાં જતા રહો તો મારું કોણ? એમ કહીને શિવલાલ શેઠે તો ફરી વખત પોક મૂકી સ્વામીના બંને ચરણ પકડીને શિવલાલ શેઠ તો રડવા મળ્યા. સદા આસુડે શિવલાલ શેઠ રડવા મળ્યા. ગોપાળાન સ્વામી કાંડું પકડીને કહેશે, ગાંડા, શા માટે રડે છે? તને તો મહારાજના અંતરનો અભિપ્રાય સમજાવ્યો છે. તને મહારાજની ચોખ્ખી ઉપાસના તારા જીવમાં મેં ફિટ કરાવી છે. માટે વહેલું મોડું તો હવને જવાનું છે. પૂર્વે મોટા મોટા અવતાર આવ્યા, એ લોકમાંથી વિદાય લીધી. સ્વયં સર્વોપરી ભગવાન પણ આ લોકમાંથી સ્વતંત્ર રીતે વિદાય લીધી છે. હા, એમ મારે પણ જવાનું છે. તો કાલ જાવ કે આજ જાવ, એમાં શું છે? ત્યારે શિવલાલ કે, હા સ્વામી, એ વાત તો સાચી છે, પણ આપ ધામમાં જાઓ પછી સ્વામી મારું કોણ? હું સ્વામી કોનો સમાગમ કરું? અને સત્સંગનું સુખ ક્યાં હું સ્વામી લેવા જાઉં? સ્વામી, મારા વ્યવહારની અંદર આવતી મૂંઝવણ હું કોને કહું? સ્વામી, હું કોને જઈને પૂછું? ત્યારે ગોપાળાન સ્વામી કહે કે, શિવલાલ, તું એની ચિંતા કરતો નહીં. તારે વ્યવહાર શીખવો હોય ને તો ગઢડાની અંદર પૂજા શેઠ પાસે જાય. હેમરા શાહના દીકરા અત્યારે ગઢપુરનું મંદિરનો વહીવટ કરે ને, એની પાસે તું વ્યવહાર શીખવા માટે જાજે. અને તારે વ્યવહાર ને મોક્ષ બેય શીખવું હોય તો જુનાગઢ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હારે જેમ મારી હારે જીવ બાંધ્યો છે ને, એમ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી હારે તારો જીવ બાંધજે. જા, તારો જીવ જોડજે. જેમ મારાથી તારું અંતર લગારે દૂર નથી રાખ્યું, એમ ગુણાતીતાનંદ સ્વામીથી તારો અંતકરણ લગારે દૂર ન રાખતો. જા, ગુણાતીતાનંદ સ્વામી તને સત્સંગના સુખે સુખી જ કરશે.
આટલી પોતાના શિષ્યને ગુરુએ ભલામણ કરી, પણ શિષ્ય સામે એવો હતો ત્યારે ભલામણ થઈ. આપણે તો હું ભલામણ કરું, મન હોયપું હોય તો ભલામણ કરે ને કે હું તંબુરો કરે. કારણ કે જીવ જોડ્યો હોય તો કોઈક આપણને ભલામણ કરે. કોણ ભલામણ કરે કયો? હે ભાઈ કોણ કરે? કરે કોઈ? આ તો શિવલાલ શેઠ ને ગુણાતીતાનંદ સ્વામી ખોળિયા જુદા, જીવ તો બેના એક હતા. જીવ એટલે વિચારધારા બેની એક હતી. ગુરુના મુખમાંથી શબ્દો નીકળે અને શિવલાલ શેઠ પોતાના અંતરમાં ધારી લે અને એ પ્રમાણે ક્રિયા કરે. એક ગુરુની જવાબદારી શિષ્ય પ્રત્યેની કેટલી હોય અને શિષ્યની એક મોક્ષ માટેની તલપા પડતાની મુમુક્ષુતા કેટલી હોય, એ આ શિવલાલ શેઠ અને ગોપાળન સ્વામીના જીવન કવનમાંથી મને તમને જાણવા મળ્યા. એ વખતે હિન્દુસ્તાની સાધુ કેશવદાસજીને ઘેરે જવાના સંકલ્પ થયા. મનમાં એમ થયું કે ગોપાળન સ્વામી ધામમાં વિજેતા અહીં રહીને કામ હું હાલો આપણે આપણા ઘેરે જઈએ. સદગુરુ ગોપાળન સ્વામી અંતર્યામી પણ એની વાત જાણી. હો સ્વામી કે હે શિવલાલ, બોલા કેશવ જીવનને બોલાય જાતો, જા બોલાય. અને કેશવ જીવન તો થાંભલીને ટેકે બેઠા બેઠા વિચારમાં હતા. સ્વામી ધામમાં જાય પછી ઘેરે જાવ કે પહેલા વહી જાવ? સ્વામી ધામમાં જાય પછી વયો જાવ કે પહેલા જાવ? આવા વિચારમાં કેશવ જીવન બેઠો. શિવલાલ શેઠને તો કાંઈ ખબર હતી નહીં. શિવલાલ શેઠ તો પગે લાગીને કહે છે, ગુરુદેવ ગોપાળન સ્વામી બોલા હાલો. એક ગુરુની જવાબદારી, ગુરુનું સ્થાન મેળવવું હેલું છે, પણ ગુરુની જવાબદારી જીવનમાં નિભાવીને બહુ કઠણ કામ છે. કેશવ જીવન આવ્યા, સ્વામીને પગે લાગ્યા. ગોપાળન સ્વામી કે કેશવ જીવન હું સંકલ્પ કરે, હું વિચાર કરે? ગુરુદેવ મનમાં એમ થાય છે ઘેરે વયો જાઓ, તમે તો ધામમાં જતા રહો, મારું કોણ? માટે એમ થાય કે તમે હયાતીમાં છો ત્યાં વયો જાઓ, કે તમે ધામમાં જાઓ તમારો પાર્થિવ દેહનો અગ્નિદાહ થાય પછી જાઓ. આવા વિચાર થાય. ખુલ્લા હૃદય ગુરુની આગળ નિષ્કપટપણે વાત કીધી ત્યારે ગોપાળન સ્વામી કે શિવલાલ મારી પૂજા લાય, એમાં હાકરનો ડબ્બો છે, હાકર કાઢ. શિવલાલ શેઠે હાકર કાઢી, ભગવાનને લઈ ધરાવી અને કેશવ જીવને કે હાલે ખાઈ જા તારા ઘાટ બંધ થઈ જા. અને ગોપાળન સ્વામીએ હાકર આપીને કેશવ જીવને હાકર ખાધી. જિંદગી પર્યંત ઘરે જવાના ઘાટ નહીં, જગતના ઘાટ ન ઉઠ્યા. આખી જિંદગી ભજન કરી, પાછલી જિંદગીમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી અને અંતે પોતે દેહને મૂકીને અક્ષરધામના અધિકારી થઈ ગયા. એક સદગુરુની સામર્થ્ય કેવી હોય, એક સદગુરુની ઊંચાઈ કેટલી હોય, એને મન અર્પીને જીવન જીવે એની સાથેની એની ક્રિયાનો વ્યવહાર કેવો હોય. દેહ ભલે જુદા હોય પણ એના આત્મા બંને એક હોય. અને કીધું કે ગુણાતીતાનંદ સ્વામીનો સંગ કરવાનું કહ્યું એને. અને સ્વામીના મંદવાડના સમાચાર સાંભળી અને વૈશાખ ચોથને દિવસે વડોદરાના વણિક પ્રેમચંદ આવ્યા, બાપુ રાયજી આવ્યા અને ગોપાળન સ્વામી ઉપશમ સ્થિતિમાં હતા. કેટલા વચનામું છે ઉપશમ સ્થિતિનું? અમદાવાદનું ત્રીજું બીજું ત્રીજું વચનામૃત. ઉપશમ એટલે હું કઈ તો દીધું ત્રીજું. હે અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ, એને ઉપશમ કહેવાય. નવું લેવા અંતર દ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ.
જેને કોઈ દિવસ જગતનો ભગવાનની મૂર્તિ વગર ઘાટ ન ઉઠે ને ઉપશમ સ્થિતિ કહેવાય. ભાઈ ભગત તમને ભાવે હું ખાવામાં ભાવે હું અને એના ગોળીએ દે કોઈ એમ મુખ્ય હું ભાવે છે હે પાલકના થેપલા એટલે ધર્મસ્વામીને ખબર છે. બોલ તારી તો તને ખબર નથી એટલે ધર્મસ્વામીને ખબર છે. પદયાત્રા શાંતિ રાખો ભાઈ. પાલકના થેપલા બહુ ભાવે ઢેબરા બરોબર ને. એમાં કોઈ બનાવી તને આપ્યા હોય અને તું જમી લીધો હોય રોટલી દાળ ભાત શાક જમી લીધા અને પાલકના થેપલા કોઈ દીધા તો 2 થેપલા ખાધા હવે કે હવે નહીં હાલે અને બાજુમાં પડ્યા હોય ને ઊંઘ આવી જાય તો સંકલ્પ થાય થેપલા ખાવાનો. ઊંઘ આવી જાય જેમ બાજુમાં ભાવતી વસ્તુ પડી હોય ને ઊંઘ આવી જાય અને કોઈ દિવસ એનો સુષુપ્તિમાં ઘાટ ન ઉઠે એમ જાગ્રત અવસ્થામાં જેને પંચ વિષયનો ઘાટ ન ઉઠે ને ભગવાનની મૂર્તિ વગર એને ઉપશમ સ્થિતિ કહેવામાં આવે છે. સ્વામી તો ઉપશમ સ્થિતિમાં હતા. જાગ્રત છે ઉપશમ સ્થિતિમાંથી સ્વામી. અને પૂછ્યું કોણ? પ્રાર્થના કરીને એટલે કીધું કોણ? ત્યારે એને કીધું કે વડોદરાના ભક્તો સહી. ત્યારે સ્વામી કે વડોદરા પર દ્રષ્ટિ સ્વામી કે સ્વામી અમારા વડોદરા ઉપર અમી દ્રષ્ટિ રાખતા રહેજો. ત્યારે ગોપાળન સ્વામી કહે હવે તો દ્રષ્ટિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સામે હોય, હવે વડોદરા સામે ન હોય. જો આ ગોપાળન સ્વામીનું જીવન પણ એ બતાવે. ત્યાગી કે ગ્રહસ્થ પાછલી જિંદગીમાં એને પાછું વળતા શીખી જવું. પાછલી જિંદગીમાં પોતાની વૃત્તિ પાછી વાળીને પરમાત્માનું ભજન કરતા શીખવું. ભગવાન સ્વામિનારાયણ પણ આ લોકમાંથી વિદાય લેવી હતી ને તો પાછી વૃત્તિ વાળી હતી એમ સત્સંગી જીવન બોલે. ક્યારેક જમે ક્યારેક ન જમે, ક્યારેક હુવે ક્યારેક ન હુવે, ક્યારેક ભક્તો આવે તો દર્શન દે ક્યારેક ન દે. એમ પાછલી જિંદગીમાં ક્યાંય આપણે વ્યવહારમાં રસ લેવો જ નહીં. મારે એને જે છોકરાઓને કરવું એ કરે, આપણે રાત્રિથી ભજન કરવા લાગી જાવ પાછલી જિંદગીમાં. સ્વામી કે હવે વૃત્તિ તો વડોદરા બાજુ નહીં, હવે વૃત્તિ તો ભગવાન સ્વામિનારાયણ તરફ રાખવાની હોય. એમ કહીને સ્વામી ઉપશમ સ્થિતિમાં પાછા ઊંડા ઉતરી ગયા. મહારાજની મૂર્તિમાં ખોવાઈ ગયા. અને આ પ્રસંગ બન્યો તેદી પણ શિવલાલ શેઠ ત્યાં મોજૂદ હતા. પછી બીજે દિવસે વિક્રમ સંત 1908 વૈશાખ વદ 5મના દિવસે સદગુરુ ગોપાળન સ્વામીએ લોકમાંથી સ્વતંત્ર થતા વિદાય લીધી. ત્યારબાદ શિવલાલ શેઠ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે ગયા. શિવલાલ શેઠને જોઈને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કેમ શિવલાલ? યોગીરાજ મુક્તાત્મા એવા સદગુરુ ગોપાળન સ્વામીની ભલામણથી અહીંયા અમારો સમાગમ કરવા માટે આવ્યા છો કે નહીં? શિવલાલે કાંડું પકડ્યો, 2 હાથ જોડ્યા, હાથ જોડીને કે ગુરુદેવ મને યોગ સમ્રાટ સદગુરુ ગોપાળન સ્વામી આપની હારે સમાગમ કરવાની ભલામણ કરી છે. સ્વામી ધામમાં જાતા 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 આપનો મહિમા કહેતા ગયા અને કીધું કે જુનાગઢના જોગી નો સમાગમ કરવા માટે નિત્ય જાજે શિવલાલ, અને નિત્ય ન જઈએ કે તો 12 મહિનામાં 2 મહિના તો એનો સમાગમ કરવા શિવલાલ જાજે. માટે સ્વામી આજથી તમારે વચને બંધાવશું. જેવું સદગુરુ ગોપાળન સ્વામી આત્મબુદ્ધિ હતી અને ક્યારે મેં મારું અંતરનું કપટ રાખ્યું નહોતું અને ખુલ્લી કિતાબથી ગોપાળન સ્વામી વર્ત્યો હતો ને, એવી જ રીતે ગુરુદેવ તમારી હારે આજથી હું વર્તીશ. અને સમય કાઢી અવારનવાર સમાગમ કરવા તો આવીશ, પણ વર્ષમાં 2 મહિના તો સ્વામી તમારો સમાગમ કરીશ ને કરીશ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ આ જુનાગઢના સભા મંડપમાં પુરુષોત્તમ નારાયણની વાતોનો અખાડો માંડ્યો છે. અખાડો. ત્યારે શેઠ કે હા સ્વામી,
સદા આવીશું આપનો, હે સ્વામી સદા આવીશું આપનો કરવા રૂડો સમાગમ, સ્વામી આપનો સમાગમ કરવા આવીશ, ગોપાલ સ્વામીને આજ્ઞા પાળીશ, એમ કહીને અદ્ભુત શબ્દને બોલાય વાતને ગ્રંથમાં ટાંકી છે. દયા કરીને આવજો તમે પણ મુજ ગામ, દયા કરીને આવજો તમે પણ મુજ ગામ, વડતાલ જાતા આવતા ન ભૂલતા મુજ નામ, વડતાલ જાતા આવતા ન ભૂલતા મુજ નામ. સ્વામી અદ્ભુત સ્વામીને કે સ્વામી તમે દયા રાખજો, આવતા જતા કેતા વડતાલ જતા હોય પાછા આવતા હોય તો સ્વામી અમારા ગામમાં તમે આવજો, અમારા ગામને સ્વામી ભૂલી ન જાજો. ગોપાળન સ્વામી જ્યારે જ્યારે નીકળે ત્યારે અમારે ત્યાં આવતા અને અમને અવારનવાર સમાગમનો લાભ આપતા. હવે અમારી વૃત્તિ તો સ્વામી તમારામાં લાગી છે, હવે તમે સ્વામી આવજો, અમે તો સ્વામીના વચને તમારી સેવા કરશું અને સ્વામીના વચને હવે તમે અમારી ત્યાં આવજો. એમ કરતા આગળ અદ્ભુત બીજી પંક્તિને ટાંકી છે. શિવલાલ શેઠ બોલ્યા, અમને લાભ આપવા આવતા રેજો જરૂર, અમને લાભ આપવા આવતા રેજો જરૂર, પ્રીતય મારી જાણીને જાશો નહીં દૂર, પ્રીતય મારી જાણીને જાશો નહીં દૂર. હે ગુરુદેવ, હવે અમે તમને એક વાત ભલામણ કરી છે કે આ બસ આવા ને આવા અમારી ઉપર જરૂર રાજી રહેજો, રાજી રહેજો. એટલું જ નહીં, અમારા પૂરમાં આવતા રહેજો. અમે પ્રેમથી આપને ભલામણ કરી છે, જબરજસ્તી નહીં. અમારાથી ક્યારે હવે દૂર ન જાજો. બસ આટલી અમારી વાતને તમે સ્વીકારજો. શિવલાલની જે સત્સંગ પ્રત્યેની ભૂખ હોય અને પરમાત્માના બ્રહ્મરસના ભોગી શિવલાલને જોઈ ગોપાળન સ્વામી ધામમાં ગયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એટલું કીધું કે શિવલાલ, જેવી ગોપાળન સ્વામીમાં તને આત્મબુદ્ધિ હતી ને એવી રીતે મારામાં આત્મબુદ્ધિ બાંધીને જા શિવલાલ, અવારનવાર તારા ગામમાં આવીશું, અવારનવાર તારી ભૂલ હશે ને તું ભેગો રહેશ ને તને ટોકીને તારી ભૂલ સમજાવી જા. એટલું નહીં શિવલાલ, પણ પરમાત્મા સુધી પહોંચાડવાની આજ પછીની જવાબદારી મારી છે દાસી. અને હવે તો ગુરુ શિષ્યની બંનેની જોડી જામી ગઈ. ગોપાળન સ્વામી જે મહાસમર્થ સદગુરુએ શરીર છોડતા પેલા ઉત્તમ મુમુક્ષુ જીવોને બીજા સદગુરુના હાથની અંદર પોતે કાંડા હોતા હતા. આ વાત આપણને બહુ શીખવી છે. શિષ્યને આ લોકોની સંપત્તિ આપી મોટપ નથી. શિષ્યને આ લોકની સંપત્તિ આપી એમાં મોટપ નથી. શિષ્યને ત્યાગની ભાવના કરાવીને પરમાત્માના હાથમાં હાથ હોપી દેવા, સદગુરુના હાથમાં કાંડું હોપવું ને એ ગુરુની મોટપ છે, એ ગુરુની મહત્તા છે. આ તો એમ કે અમારા ચેલાના વારસામાં અમે આટલી સંપત્તિ આપી, એની મોટપ નથી કાંઈ. એ તો આ લોકની દ્રષ્ટિની મોટપ છે. શું કરવાનું કહો, શું કરવાનું? કદાચ માની લો કે અબજો ને કરોડો રૂપિયાની મિલકત મળે શિષ્યને અને શિષ્ય એમાં બંધાય અને મરીને ભૂત થાય તો જવાબ કોને દેવાનો? ગુરુ હું ચેલાને જવાબ? હે ભગવાન અક્ષરધામમાં પૂછે તાર ચેલાને હું દઈને આવ્યો હું કહી? હે જેના જીવનની અંદર સત્સંગની રીત દેવાની હોય, જેના જીવનની અંદર સત્સંગની પરંપરા દેવાની હોય, એને પડી મૂકી અને શિષ્યને અવળા માર્ગે ચડાવી દે, એ તો ગુરુ પણ ભૂલેલો છે, ચેલો પણ ભૂલેલો છે.
પોતાના શિષ્યનું ભલું કરવું હોય, એની ઉપર જ પોતાના ગુરુને તાન હોય, એવા ગુરુને ધન્ય છે, એવા ગુરુને ધન્ય છે. સ્વામી એ જેને ધ્યાન શીખ્યું હતું અને સ્વામીની કૃપાથી જેની પૂજામાં હંમેશને માટે ભગવાન વસ્તુ પદાર્થો અંગીકાર કરવા માટે પ્રગટ આવતા હતા, એવા શિવલાલ શેઠને પણ લોકોમાં આજીવન માટે મોટા પુરુષની જરૂર પડે, આ લોકની અંદર મોટા પુરુષની જરૂર પડે, એવો આ પ્રસંગ મારા તમારા જીવનની અંદર શીખવા જેવો છે, જાણવા જેવો છે. શિવલાલને ક્યાં ગુણાતીતાનંદ સ્વામીની જરૂર હતી? પછી એની પૂજામાંથી પ્રગટ ભગવાન આવતા હતા, પણ તોય છતાં શિવલાલે વિચાર કર્યો કે ગુરુ વ્યા જાય અને મારું જીવનની અંદર આ ગુણોના કારણે અહંકાર આવશે ને તો મહારાજને નહીં ગમે, તો મહારાજ આ લોકમાંથી જતા રહે, અને મહારાજ જો મારી પૂજામાં આવતા બંધ થાય તો મારો મોક્ષ બગડશે, માટે કોઈ સદગુરુનું 17 મારી માથે મારે રાખવું છે. માટે તમને બધાની ભલામણ કરું, કોઈ સદગુરુનું 17 માથે રાખતા શીખજો, એને મન અર્પીને જીવતા શીખજો. તમને જ્યાં સદગુરુ દેખાય ને તમને એમ લાગે કે અમારો મોક્ષ કરશે, એવા સદગુરુને પોતાનો જીવ અર્પતા શીખજો. પણ એના વચને પાછું જીવન જીવતા શીખજો. બુદ્ધિ વાપરી એની પાછી ચટકતા ન શીખતા તો મોક્ષ નહીં થાય. ધન છે શિવલાલ શેઠની મુમુક્ષુતાને, અને ધન છે સદગુરુ ગોપાળાન સ્વામીને કે એના ગુરુત્વપણાને. શિવલાલે આજીવન માથે મોટા પુરુષ રાખ્યા. આ વાતને વિચારવી, શિવલાલની જેમ સાચા સદગુરુનો સમાગમ કરી અને ભગવાન શ્રીને વારંવાર વારણે જવાય, પુરુષોત્તમ નારાયણને પામી જવાય એવું જીવન કરવું. એટલે અદ્ભુત આગલી પંક્તિમાં લખ્યું, ગુરુ વિના રહેવું નહીં જીવનમાં કોઈ પળ, મોટા માથે રાખવા સમજીને હર પળ. ગુરુ વિના રહેવું નહીં જીવનમાં કોઈ પળ, મોટા માથે રાખવા સમજીને હર પળ. બસ માથે ગુરુ રાખવા. શિવાજી જેવા શિવાજીના જીવનની અંદર શૌર્ય કેટલું હતું, કેટલું શૌર્ય હતું શિવાજીના જીવનમાં, તો માથે સમર્થ રામદાસજી ગુરુ રાખીને બેઠા હતા. ભગવાન રામ આ લોકની અંદર ભગવાન પુરુષ રામ વશિષ્ઠજીને ગુરુ માથે રાખ્યા, વિશ્વામિત્રજીને ગુરુ રાખ્યા. કૃષ્ણ પરમાત્મા આ લોકની અંદર આવ્યા, સાંદીપની ઋષિને માથે ગુરુ રાખ્યા. અરે સ્વયં અનંત કોટી બ્રહ્માંડનો મારો ને તમારો ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ આ લોકની અંદર આવ્યો ને ભક્તો, તોય સદગુરુ રામાનંદ સ્વામીને માથે ગુરુ ધારણ કરી નાખ્યા. અને રામાનંદ સ્વામી લોકમાંથી વિદાય લઈને જ્યાં લગી ભગવાન સ્વામી પંચ ભૌતિક દેહમાં પ્રાણ રાખ્યો ને ત્યાં લગી મુક્તાનંદ સ્વામીમાં ગુરુ ભાવ રાખી જીવ્યા છે. મુક્તાનંદ સ્વામીને માથે ગુરુ તરીકે રાખ્યા. માટે આ પ્રસંગમાંથી એવું શીખવું કે અવશ્ય ગુરુ માથે રાખવા અને રાખવા. ગુરુ વગર કોઈ દી ન રહેવું. અદ્ભુત આગળ વાત બતાવે છે. માયા મહાવિચિત્ર છે, છેતરી દે તે તરત, મોટા સંતની કૃપાથી બચતા રહીએ અવિરત. માયા મહાવિચિત્ર છે, છેતરી દે તે તરત, મોટા સંતની કૃપાથી બચતા રહીએ અવિરત. મોટા સંતની કૃપાથી બચતા રહીએ અવિરત. બસ મોટાની કૃપા થઈ જાય ને તો આપણે હંમેશને માટે માયાથી બચતા રહીએ. અને યાદ રાખજો, વાસનામાંથી છૂટવા માટે મોટાની કૃપા જોશે. એકલું પોતાનું પુરુષાર્થ નહીં આલે. કોઈ એમ માનતો હોય કે મારા સાધને કરીને વાસનામાંથી બહાર નીકળી જાઓ, માયાના બંધનમાંથી બહાર નીકળી જાઓ, ભૂલી જવાનું. હજી લગી કોઈ સાધને કરી નીકળ્યો નથી. સૌ ભરી જેવા સૌ ભરી 60
60,000 વર્ષ તપ કરીને સૌભરી સોસાયટી રસાવી આખી. 50 બંગલા બાંધવા પડ્યા. તો બીજો તો કઈ વાડીનો મૂળો? હું તમે કઈ વાડીના મૂળા? માટે જેના જીવનમાં સદગુરુ પાસે નિષ્કપટપણું આવ્યું અને એની પાસે ખુલ્લા દિલથી જીવનમાં વર્ત્યો, પોતાથી થઈ ગયું તો ભૂલ થઈ ગઈ, કહી દઉં કે આવી ભૂલ થઈને પ્રાયચિત બતાવે, પ્રાયચિત કરીને પાછું આગળ વધવા મળે તો જ એની વાસના જીતાય, નકર વાસના કોઈ દી ન જીતાય. એમ અદ્ભુત વાતો બતાવી. વિશેષ કહેવા શું માગે એને આપણે આવતી શનિવારની સભાની અંદર જોશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ. આવતીકાલની રવિવારની આપણી રવિ સભા છે, તો બધા ભક્તોએ અવશ્ય રવિવારની સભામાં ફેમિલી સાથે આવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધાર માધવમ કેશવમ કામદમ કારણમ